આજે અમારી ઉપસ્થિતિમાં અને નર્મદા જિલ્લા પ્રમુખ સંગઠન મંત્રી નિરંજનભાઈની ઉપસ્થિતિમાં ચીખદા ડેડિયાપાડા તાલુકાની સંકલનની બેઠક હતી, જેમાં અમારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોએ અમને પૂર્ણ બહુમતી આપી છે, જેમના તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ અને જિલ્લા પ્રમુખ ઉપપ્રમુખની ચર્ચાઓ કરવાની હતી, જેમાં હાલમાં 2 તાલુકાઓની ચર્ચા થઈ છે, જેમાં ચીખદા તાલુકાના પ્રમુખ તરીકે રમેશભાઈ વસાવાની સર્વાનુમતે નિમણૂક થઈ છે। એ જ પ્રકારે ઉપપ્રમુખ, કારોબારી સમિતિ, ન્યાય સમિતિની પણ નિમણૂક થઈ છે। એ જ પ્રકારે ડેડિયાપાડામાં પ્રેમીલાબેન કનુભાઈ વસાવાની તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી થઈ છે અને એ જ પ્રકારે ઉપપ્રમુખ, કારોબારી અને ન્યાય સમિતિની પણ અમે વરણી કરી છે। સાથે સાથે નર્મદા જિલ્લા પંચાયતના તમામ જિલ્લા પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિમાં પણ અમે હમણાં ચર્ચા કરી છે। એક તાલુકાની મીટિંગ બાકી હોવાથી એ મીટિંગ થાય તો એની પણ સર્વાનુમતે નિમણૂક ટૂંક સમયમાં થશે, એની પણ જાહેરાત અમે કરીશું। સાથે સાથે ખુશીની વાત એ છે કે આ વિસ્તારમાં જે પ્રકારના લોકોનો સાથ અને સહકાર મળ્યો છે, એ જ રીતે હવે ધીરે ધીરે લોકો આમ આદમી પાર્ટી પર એક અપેક્ષા અને ભરોસો રાખી રહ્યા છે। ત્યારે આજે સાગબારા તાલુકાના કોંગ્રેસના આગેવાન અને પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન આનંદભાઈ વસાવા પણ અમારા પરિવારમાં જોડાયા છે। સાથે સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ વસાવા પણ અમારા પરિવારમાં જોડાયા છે। સાગબારા જિલ્લા પંચાયતના હાલના જ ઉમેદવાર, કોંગ્રેસ સમિતિના હાલના જ ઉમેદવાર બહાદુરભાઈ વસાવા પણ અમારી સાથે જોડાયા છે। રાણીપુર કોંગ્રેસના તાલુકા પંચાયતના હમણાં જે ઉમેદવાર હતા એ ઉમેશભાઈ પણ અમારી સાથે જોડાયા છે। એવી જ રીતના અનેક આગેવાનો, કાર્યકરો આમ આદમી પાર્ટીમાં આજે જોડાયા છે, ત્યારે ચોક્કસ અમને આનંદ થયો, એમનું સ્વાગત અમે કર્યું છે અને બધાને સાથે